ને હસાવા જ પેટ પકડીને. છોકરાઓની પરીક્ષા લેવાઈ ગઈ હતી, પરિણામ પત્રક તૈયાર થઈ ગયું હતું. એક છોકરો સ્કૂલે પરિણામ લેવા જાતો હતો. એનો મિત્ર બેઠો હતો બાજુમાં. એ કે તું સ્કૂલે જાજો રિઝલ્ટ લેવા, પરિણામ લેવા, તો મારું લેતો આવજે, મારે સ્કૂલે ધક્કો નહીં. પણ ધ્યાન રાખજે, મારા પપ્પા બાજુમાં બેઠા હોય તો કાંઈ બોલતો નહીં. એક વિષયમાં નફા છો તો એમ કહેવાનું, એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. જો બેમાં નફા છો તો એમ કહેવાનું, બે વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. ખાસ ધ્યાન રાખજે. છોકરો રિઝલ્ટ લઈને આવ્યો, પરિણામ લઈને, પપ્પા બાજુમાં જ બેઠા હતા. એ કે આખા વૈષ્ણવ સમાજના જય શ્રી કૃષ્ણ. આઈટમ નફાસત થઈ હતી. છોકરાને સ્કૂલમાં ઊભો કર્યો. છોકરા ઊભો થા, 15 ફળના નામ લખાવ. સાહેબ લખો સફરજન, વેરી ગુડ. બીજું ઉપર લખો દાડમ, વેરી ગુડ. ત્રીજું ઉપર લખો સંતરા. 3 ફળના નામ આવડી ગયા, પછી ન આવડ્યા. સાહેબ 1 ડઝન કેળા લખી નાખો. થઈ જાય 15. લ્યો, એ બાળકોની બુદ્ધિને તો વંદન કરીએ. હા, હું આપને કહું, એક છોકરો બાળકો શરારતી કેવા હોય એ તમને કહું. એક છોકરો ઝાડવા ઉપર કેરી ચોરતો હતો. મેં કહું, ઓય આટલી નાની ઉંમરમાં ચોરી કરાય? આ તારા બાપની પાસે. મને કે મારા બાપુજી ઘેરે નથી. મેં કીધું ક્યાંય ગયા? મને કહે ઓલા આંબા ઉપર. આખો ઘાણો દાજી ગયો છે. આમાં તમે ફરિયાદે ક્યાં કરવા જાઓ? ટીકા નથી કરતો બાળકો તો. બહારગામ જવા માટે તમે સૂટકેસ તૈયાર કરો. સૂટકેસમાં પહેલું કપડું મૂકો, સૂટકેસ ખોલો તો નીકળે છેલ્લું. કપડું મૂક્યું છે પહેલું, પછી નીકળશે છેલ્લું. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. કથા, કીર્તન, ભજન, સત્સંગ, દેવ, મંદિર, સારા કાર્યક્રમોમાં બાળકોને લઈ જાઓ. ભલે તોફાન કરે, હોઈ જાય, ધીંગા મસ્તી કરે. ડોનેશન દેવાનો વારો હોય ને, બાળકોનાથી દાન કરાવજો. લે ભાઈ, પેટીમાં 50 રૂપિયા મૂકી દે. ગાયનો ફાળો છે ને 100 રૂપિયા લગાવી દે ગાયના ફાળામાં. કારણ કે બાળપણની અંદર દેતા શીખવાડ્યું હોય છે ને, તો યુવાનીમાં કોક દી એને કામ આવશે. સાહેબ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. આ બધા બાળકોને વંદન કરું છું. ભાઈ 45 વર્ષથી કાર્યક્રમ કરું છું. સાહેબ ચા પાણીમાં જ મારો વારો આવે છે. સાચું કહું, ઘરે બોલું તે ચા સામે આવે, નવો અહીંયાથી આવે. અને મારો વારો આવે તે પાછા વયા ગયા હોય. એક બેન મને કહેતા હતા, તમે બ્રાહ્મણ છો? મેં કીધું દ્વારકાનો ડિલક્ષ બ્રાહ્મણ. મને કે એકાદશી છે, સારા બ્રાહ્મણને ચા પાવી, તમે આવશો? હું તો સવારમાં 8 વાગ્યામાં પૂગી ગયો. ચા બનાવી ઘટા ટોપ. મેં કીધું બેન ચા તો સરસ બનાવો છો. મને કે ખાંડની દસ તો હતા નહીં, પછી આદુ ચાવીને નાખ્યું. મારો આખો દી બગાડ્યો સવારના પોરમાં. ટીકા નથી કરતો, વંદન કરું છું વાતને. આશયની વાત છે, પ્રેમથી જમાવો બધા. હા, તો શબ્દો ઉપર ધ્યાન આપજો, આનંદ આવશે આપને. ગામડામાં કાર્યક્રમ હતો, 10 મિનિટ બોલું તો લાઇટ જાય. અડધો કલાક રાહ જોવાની, વળી 5 મિનિટ લાઇટ આવે. એકાદી જો કરું પાછી લાઇટ જાય. મેં કીધું તમારા ગામમાં લાઇટો બહુ જાય છે? મને કે જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. જેને ફાયદો કાઢવો છે એ ગમે ત્યાંથી કાઢી લે. હા, પૈસા હચવવાની જગ્યા 2. બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય. બેંકમાંથી પાછા મળે. આ બાજુ તો આજા ફસાજા કંપની લિમિટેડ, દીધા એટલા ગયા. ટીકા નથી કરતો. મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા. દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ. મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે. એ એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એ હું, અર્ટિગા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ. બધા દ્વારકામાં યાત્રા કરવા માટે આવે ને, એટલે બેનો ગોમતી નદીમાં સ્નાન કરે. એટલે 1 લોટો પાણી રેડે. ગોમતીમાં નાહ્યા, નર્મદામાં નાહ્યા, તાપીમાં નાહ્યા, ગંગામાં નાહ્યા, જમનામાં નાહ્યા, સરયુમાં નાહ્યા, બ્રહ્મપુત્રામાં નાહ્યા, વિશ્વામિત્રીમાં નાહ્યા, વાત્રકમાં નાહ્યા, અંબિકામાં નાહ્યા, રૂપેણમાં નાહ્યા, મહીસાગરમાં નાહ્યા, ભાદરમાં નાહ્યા, શેત્રુંજીમાં નાહ્યા. દરેક નદીના પુણ્ય મળે. આ બાજુ ભાઈઓ નાતા દઈ કે હર્ષદ મહેતામાં નાહ્યા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાહ્યા,
રજનીકાંત શ્રોપમાં નાયા, યુરિયા કાંડમાં નાયા, બોફોર્સમાં નાયા, ઘાસચારામાં નાયા, અમદાવાદની માધવપુરામાં નાયા, વિસનગરની નાગરિકમાં નાયા, સુરતની સૂર્યપુરમાં નાયા. નવરાવાળાની લાઈન લાગી જ કંઈ કોઈ નવરા આવી જાય કાંઈ નક્કી નહીં. ભગવાનની કાંઈ કૃપા હોય તો માધવપુરના મેળામાં નાહી લેજો. નાવા જેવું ઠેકાણું આવ્યું છે માધવપુરનો મેળો. ભાઈ ભાઈ વાહ, બાળકો તરફથી બહુ સરસ મજાનો ટેકો છે મને, રાજી થયો. હા વાહ ભાઈ વાહ. તો શબ્દો પર ધ્યાન આપો, આપણે આગળ વધીએ. એક કાર્યક્રમ મેં સાહેબ 3 લાખ માણસોમાં કાર્યક્રમો કર્યા છે. મને સ્ટેજ ઉપર 45 વર્ષ થયા, 45 સ્ટેજ ઉપર મેં 3 લાખ માણસોમાં કાર્યક્રમ કર્યા છે. અને ખાલી 3 માણસોમાં કાર્યક્રમ 3 જ. મેં કીધું તમે 3 જણા સમજદાર છો. મને કે અમે તો મંડપવાળા છે. હા પ્રસંગો બને. હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયો, ડૉક્ટર કે મોઢું ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું અંદર બેહીને પાડો. મેં વાત કરીને, મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા, દ્વારકાથી હું મુંબઈ જતો હતો સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં. એમાં મારી સામે એક ડોશીમાં બેઠા હતા, એનું નામ હતું કાશીબા. બપોરે 1:30 વાગ્યો એટલે મને કે દીકરા ભૂખ લાગી જ? મેં કીધું હા. 4-5 થેપલા ને અથાણા ને મરચાં ને દીધું. હા ખાઈ ગયો. રાતના 10 વાગે અમદાવાદ આવ્યું. મને કે દીકરા ભૂખ લાગી જ? મેં કીધું હા. વળી 4-5 થેપલા ને અથાણા ને મરચાં ને દીધું, ખાઈ ગયો. પછી બધા પોતપોતાની સીટોમાં સૂઈ ગયા. એ સમયમાં સુરતમાં ક્યારેક ક્યારેક એ આખી પટ્ટીમાં છે ને, સુરતથી મુંબઈની પટ્ટીમાં ક્યારેક ક્યારેક ચોરીની ફરિયાદો બહુ આવતી હતી. એમાં એક જણા ઓચિતાની બૂમ પાડી, એ કાચીબાનું ચોરાણું, એ કાચીબાનું ચોરાણું. હું તો ઝડપથી નીચે ઉતરું. 2 વખત થેપલા ખવડાવ્યા કાશીબાએ. ધ્યાન રાખવું પડે ને. મેં કીધું કાશીબા હું ચોરાણું? મને કે કાંઈ નહીં. મેં કીધું ઓલો ક્યારનો બૂમ પાડે છે ને એક કાશીબાનું ચોરાણું. મને કે એ તો ઓલાને ફોન નંબર લખાવે છે 819294. એ કાશીબાનું ચોરાણું એ નંબર લખાવે છે 819294. હા મારો મિત્ર હમણાં જમણા ગાલ ઉપર દાઝી ગયો. મેં કીધું શું થયું? મને કે દાઝી ગયો. મેં કીધું કેવી રીતે? મને કે કપડાને પ્રેસ કરતો હતો ને એમાં ફોન આવ્યો. હાલો ચોટી રહ્યો. અમેરિકા, લંડન, દુબઈ, બહેરીન જવું ને સાહેબ પ્લેનમાં બેસીને, ત્યારે એરપોર્ટમાં એન્ટ્રી કરીને એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ. Those the passenger who are traveling British Airways flight number SG402, the request at your security gate number 2. Thank you. એરપોર્ટમાં પછી પ્લેનમાં અંદર બેસી જાય પછી બધી એર હોસ્ટેસ હોય ને એ એનાઉન્સમેન્ટ કરે. હા હિન્દીમાંય બોલે એર ઇન્ડિયા હોય તો, અને ઇંગ્લિશમાંય બોલે. હું રાજકોટથી મુંબઈ એર ઇન્ડિયામાં જતો હતો. ઇંગ્લિશ ન સમજાણું, હિન્દી સમજાણું. કૃપયા ધ્યાન દે. એવું મીઠું મીઠું બોલ્યો. અઠવાડિયું સાંભળીએ તો ડાયાબિટીસ થઈ જાય. कृपया ध्यान दें, सब पैसेंजर अपनी सीट पे बैठ जाइए, सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए. પછી बाहर निकल के 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में है, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है. પછી હરિદ્વાર જ આવે ને. અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઊભા રહેજો, એનું એલાર્મ સાંભળજો. કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં દાદા હતા, મને કે હું દેવાનું કહીશ? મેં કહું આઈટમ છાનું મુનો રે, ધ્યાન દેવાનું કહીશ. કૃપયા ધ્યાન દે. બોમ્બે